12.5 એનો પહેલો દાખલો અવયવ પાડો। આગળના વિડીયો પ્લેલિસ્ટમાં છે, એક વખત જોવા હોય તો જોઈ લેવા। બહુ ઇઝી છે, ધ્યાનથી જો આવડી જશે। એક્સ વર્ગ માઇનસ 1 તો અહીં બરાબર કરવાનું। અહીં એક્સ છે તો એક્સ એનો કૌંસ 12 વર્ગ। ચલો એકનું વર્ગમૂળ એક જ થાય એટલે એકનો વર્ગ એક જ રહે। તો આ એ વર્ગ ઓછા બી વર્ગ, તો એ આપણને ખબર છે એ ઓછા બી અને એ વત્તા બી, તો અહીં શું આવશે? એક્સ ઓછા 1, એક્સ ઓછા 1 અને બીજી વખત લેવાનું એક્સ વત્તા 1। વાર્તા પૂરી। બોલો ઇઝી છે કે નહીં? ચલો બીજું લઈએ એટલે વધારે ખ્યાલ આવે। 36 ઓછા એક્સનો વર્ગ। અહીં જુઓ તો 36 એ કોનો છે? તો 6નો છે, આપણને ખબર છે। એક્સ વર્ગ છે એટલે એક્સ એનો વર્ગ, તો અહીં શું આવશે? 6 ઓછા એક્સ, 6 વત્તા એક્સ આવશે। આવડે કે ના આવડે? આવડે, એકદમ ઇઝી છે। બસ આ રીતે કરી જવાનું છે। ચલો ત્રીજું જોઈએ। 25 એક્સ વર્ગ માઇનસ 64। ચોથાની રકમ લખી દઉં, 4 એક્સ વર્ગ માઇનસ 49। અહીં જુઓ તો 25નું વર્ગમૂળ 5, એક્સ વર્ગનું એક્સ એનો કૌંસ 12 વર્ગ ઓછા 64 એટલે 8નો વર્ગ। અહીં 5x ઓછા 8, બીજા કૌંસમાં 5x વત્તા 8। એ જ રીતે અહીં જોઈએ તો 4નું વર્ગમૂળ 2, એક્સ વર્ગનું એક્સ કૌંસ 12 વર્ગ 49નું વર્ગમૂળ 7 એનો વર્ગ, તો એક કૌંસમાં 2x ઓછા 7 અને 2x વત્તા 7। ઓકે, ચલો 4 થયા, પાંચમું લઈ લઈએ। 4 એ વર્ગ બી વર્ગ ઓછા 9, છઠ્ઠો લઈ લઈએ 49 ઓછા 81 વાયનો વર્ગ। હવે અહીં જોઈએ તો 4 છે એનું વર્ગમૂળ શું થાય? 2, એ વર્ગનું એ, બી વર્ગનું બી કૌંસ 12 વર્ગ ઓછા 9નું 3 એનો વર્ગ બરાબર 2 એ બી ઓછા 3, 2 એ બી વત્તા 3। ઓકે, અહીં જોઈએ 49 તો 7, 7નો વર્ગ ઓછા 81નું 9, વાય વર્ગ તો વાય કૌંસ 12 વર્ગ, તો 7 ઓછા 9y, 7 વત્તા 9y। ઓકે, 6 દાખલા આપણા પૂરા થયા। આગળ હવે કરીએ। ચલો 7મું જોઈએ। એ વર્ગ બી વર્ગ ઓછા 4, 8મું જોઈએ 4 ઓછા એક્સ વર્ગ વાય વર્ગ, તો અહીં શું થશે? એ વર્ગનું વર્ગમૂળ એ, બી વર્ગનું બી એનો કૌંસ 12 વર્ગ ઓછા 4નું 2 એનો વર્ગ, તો એ બી ઓછા 2, એ બી વત્તા 2 પૂરું। અહીં 4નું વર્ગમૂળ 2 એનો કૌંસ 12 વર્ગ, એક્સનો વર્ગ છે તો એક્સ, વાયનો વર્ગ છે તો વાય એનો વર્ગ, તો 2 ઓછા એક્સ વાય, 2 વત્તા એક્સ વાય પૂરું થઈ ગયું। ચલો 8 પછી 9 હતો અને 10। ચલો 9મું છે 16 એક્સ વર્ગ વાય વર્ગ ઓછા 9 ઝેડ વર્ગ, 10મામાં 16 ઓછા 25 એ વર્ગ ઓછા બી વર્ગ, 16 એટલે 4, એક્સનો વર્ગ એટલે એક્સ, વાયનો વર્ગ એટલે વાય એનો કૌંસ 12 વર્ગ ઓછા 9 એટલે 3, ઝેડનો વર્ગ એટલે ઝેડ કૌંસ 12 વર્ગ। એક વખત ઓછા અને એક વખત વત્તા, 4x વાય ઓછા 3z અને 4x વાય વત્તા 3z પૂરું થઈ ગયું। બરાબર છે, એ જ રીતે આ ગણીએ 16 એટલે 4નો વર્ગ, 25 એટલે 5 એ વર્ગ એટલે એ, બી વર્ગ એટલે બી એનો કૌંસ 12 વર્ગ, તો 4 ઓછા 5 એ બી, 4 વત્તા 5 એ બી। 10 દાખલા આપણા પૂરા થયા। 11મા દાખલાથી જોઈએ। ચાલો
અહીં 10 પૂરા થઈ ગયા છે એટલે એ પૂરું કરી દઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો એ બીજો જોઈએ. જો થોડા અલગ છે અને એના કરતાં ભારે પણ કહેવાય, પણ ઇઝી છે. 2m² ઓછા 32. તમારા મનમાં એવું થાય સાહેબ હોય તો હવે છે રીતના પાડવા, બેનું તો હવે ના નીકળે. તો તમે જુઓ તો આમાંય 2 કોમન છે, તો 2. હવે શું પડી રહ્યું? 2 નીકળી જાય એટલે m². અહીં 16 દુ 32 એટલે 16 પડ્યા રહે. તો આના અવયવ પડશે, 2ને પડ્યા જ રાખો. આ મોટો કૌંસ એમ ના, m² એટલે m², 16નું વર્ગમૂળ 4 ઓકે. 2m². તો અહીં શું થશે? m - 4 m + 4. ખ્યાલ આવ્યો? એમાં કોમન કાઢવાના છે, બાકી દાખલો સેમ ટુ સેમ છે. 16ax² ઓછા 49ay². હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ, તમે જુઓ તો અહીં બંનેમાં a કોમન છે, તો એ કાઢી દઈએ. શું પડ્યું રહેશે? 16x² માઇનસ 49y². am². 16 એટલે 4x², 49 એટલે 7y², કૌંસ પૂરો. આ અલગ છો. તો બરાબર am². 4x ઓછા 7y, 4x વત્તા 7y. ઓકે, એ રીતે ગણવાનું છે. ચલો 2 પતી ગયા. ત્રીજો લઈ લઈએ. bn² ઓછા 4b. ચલો ચોથો લખી દઉં. a³ b³ ઓછા ab. ધ્યાનથી જોજો. હવે અહીં તમે જુઓ તો શું કોમન છે? b કોમન છે. તો n² ઓછા 4. ચલો bm². હવે n² ઓછા 4 એટલે શું થશે? અહીં n² ઓછા 4નું વર્ગમૂળ 2 એનો વર્ગ, મોટો કૌંસ m². b n ઓછા 2 n વત્તા 2. વાર્તા પૂરી. ઓકે, ચલો અહીં જુઓ. અહીં શું કોમન છે? તમે ધ્યાનથી જુઓ તો ab કોમન છે. શું પડ્યું રહેશે? અહીં a² પડ્યું રહેશે, b² ઓછા અહીં કંઈ નહીં એટલે 1 પડ્યું રહેશે. abm². એનું વર્ગમૂળ a²નું a, b²નું b, એનો કૌંસ વર્ગ ઓછા 1નું 1 એટલે 1નો વર્ગ. અહીં ab શું થશે? ab ઓછા 1, ab વત્તા 1 આવશે. ઓકે, અહીં વિદ્યાર્થી મિત્રો 4 દાખલા પૂરા થયા. ચલો લખીએ હવે. પાંચમો 18a³ ઓછા 32ab². છઠ્ઠો 3x² ઓછા 12. હવે અહીં જુઓ તો શું કોમન આવશે? હવે આ બંનેમાં તમે જુઓ તો શું છે? તો 9 દુ 18, 9 એકા 9, 9 દુ 18, 9 તરી 7, 9 ચોક નહીં 36 થશે એટલે 9 તો નહીં નીકળે કોમન. અહીં આપણે લઈએ બગડો જ કોમન આવશે 2. ઓકે, બીજું એ કોમન આવશે. તો અહીં શું પડી રહે? 2 9 18 એટલે 9, a² 1 જતો રહ્યો એટલે ઘનમાંથી 2 રહે એટલે અહીં 2 16 રહેશે, એ જતો રહ્યો એટલે b² પડ્યો, આટલું રહ્યું. 2m². હું 9 છે તો 3a² ઓછા 16b છે તો 4b². હવે 2a અહીં જુઓ શું આવે? 3a ઓછા 4b, 3a વત્તા 4b. અહીં પૂરું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો અહીં જુઓ. અહીં શું કોમન આવશે? 3 આવશે. x² m². 3 ચોક 12 એટલે 4, 3m². x છે તો x², 4 છે તો 2², 3m². અહીં x ઓછા 2, x વત્તા 2. પૂરું થઈ ગયું. ઓકે, ચલો 6 થયા. 7મો અને 8મો લઈ લઈએ. બોલો ઇઝી છે કે નહીં? એકદમ ઇઝી છે. ધ્યાન રાખવાનું છે, પણ તમે ભૂલા ક્યાં પડશો? જ્યારે બધા સ્વાધ્યાય પતી જશે
અને બધા ભેગા થશે એટલે કયું નિત્યસમ વાપરવું એ ભૂલ પડશે. ચલો અહીં જુઓ, અહીં 5 કોમન લઈ લઈએ, પછી એ લઈ લઈએ, શું રહ્યું 5 એ નીકળી જાય એટલે એમનો વર્ગ રહે, 16 × 85 એટલે 16 રહે, એ જતો રહ્યો એટલે એનનો વર્ગ, 5 એમના એમ વર્ગ એટલે એમનો કૌંસ 12 વર્ગ, 16 છે એટલે 4n કૌંસ 12 વર્ગ, 5a તો m ઓછા 4n m વત્તા 4n. ઓકે, ચલો અહીં જુઓ તો શું આવશે, 16 × 96 એટલે 6 લઈ લઈએ, 6 નીકળી જાય એટલે કોઈ ના રહે તો એકડો, 16 × 96 એટલે 16, એ વર્ગ તો એમના એમ, છગડો એમના એમ, 1નું વર્ગમૂળ 1નો વર્ગ, 16 એટલે 4a કૌંસ 12 વર્ગ, 6 તો 1 ઓછા 4a 1 વત્તા 4a. અહીં વિદ્યાર્થી મિત્રો 1 વત્તા 4a પહેલાં લખો અને 1 ઓછા 4a પછી લખો, છગડો પછી લખો, એનો કંઈ ફરક પડતો નથી. ઓકે, ચલો આ પતી ગયું. હવે દાખલા નંબર 3 એની 4 ઘાત ઓછા 1 અને બીજું છે 16 ઓછા 2ની 4 ઘાત. આ તો ઇઝી છે. ચલો જુઓ, એની 4 ઘાત એટલે કોનો વર્ગ થાય, એનો વર્ગ એનો વર્ગ, એક એ કોનો વર્ગ છે, 1નો છે, તો અહીં એનો વર્ગ ઓછા 1 એનો વર્ગ વત્તા 1, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો પાછા આના અવયવ પડશે, કયા, એ ઓછા 1 એ વત્તા 1, આમ વત્તા છે એટલે પડ ના, તો એને એમના એમ ઉતારી દો. બસ આ આપણો જવાબ છે. એ જ રીતે અહીં લઈએ તો 16 એટલે કોનો વર્ગ, 4નો વર્ગ, બી એટલે કોનો, બીનો વર્ગ કૌંસ 12 વર્ગ આવશે. હવે એ વર્ગ બી વર્ગ એટલે 4 ઓછા બીનો વર્ગ, 4 વત્તા બીનો વર્ગ, પાછા આના અવયવ પડ કયા, 2 ઓછા બી 2 વત્તા બી, આના ના પડે કારણ કે વત્તા છે એટલે, તો એમના એમ ઉતારી દેવાનું, 4 વત્તા બીનો વર્ગ. ચલો 2 થયા. ત્રીજો લઈ લઈએ, આવા દાખલા થોડા આવતા હોય છે. 16 x ની 4 ઘાત ઓછા 81, ચોથો 625 ઓછા x ની 4 ઘાત. હવે ધ્યાનથી જોજો, 16 છે એટલે 4, x ની 4 ઘાત છે એટલે xનો વર્ગ કૌંસ 12 વર્ગ, 81 છે એટલે 9 એનો વર્ગ. હવે આમાં શું આવશે, 4x વર્ગ ઓછા 9 અને 4x વર્ગ વત્તા 9. હવે તમે ધ્યાનથી જુઓ તો આના ભાગ પડશે, અહીં વત્તા છે એટલે ના પડે, તો આના કયા પડે, તો આનું વર્ગમૂળ આવે 2x ઓછા 3, 9નું 3 અને 2x વત્તા 3, આના ના પડે તો એમના એમ ઉતારી દો, વાર્તા પૂરી થઈ ગઈ. ચલો આનું જુઓ, 625 કોનો વર્ગ છે, 25, તો 25નો વર્ગ x ની 4 ઘાત એટલે xનો વર્ગ કૌંસ 12 વર્ગ. હવે શું થાય, 25 ઓછા x વર્ગ 25 વત્તા x વર્ગ. હવે આનું કરીએ તો 5 ઓછા x 5 વત્તા x 25 વત્તા x વર્ગ. બસ અહીં ચોથો દાખલો પૂરો છે. 2 વધ્યા છે. પાંચમો, x ની 4 ઘાત y ની 4 ઘાત ઓછા 16. હવે જુઓ આ કોનું થાય, xનો વર્ગ yનો વર્ગ એનો વર્ગ ઓછા 16 એટલે 4નો વર્ગ. હવે આના અવયવ પાડો તો શું થાય, x વર્ગ y વર્ગ ઓછા 4, x વર્ગ y વર્ગ વત્તા 4. પાછા આના પડશે કયા, xy ઓછા 2 xy વત્તા 2, આના ના પડે પડી રાખો, x વર્ગ 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 વત્તા 4. આ આપણું પૂરું થઈ ગયું. ચલો છઠ્ઠો જુઓ, છેલ્લો દાખલો જો સ્વાધ્યાયનો, 81 ઓછા a ની 4 b ની 4. હવે અહીં જો 81 એટલે કોનું વર્ગમૂળ છે, 9નો વર્ગ કરો, અહીં a વર્ગ b વર્ગ એનો વર્ગ થાય, તો 9 ઓછા a વર્ગ b વર્ગ 9 વત્તા a વર્ગ b વર્ગ. હવે આના પાછા પડ કયા, 9નું વર્ગમૂળ 3 ઓછા ab
3 વત્તા એ બી આ એમના એમ 9 વત્તા એ વર્ગ બી વર્ગ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણવાનું છે. બરાબર, અહીં તમારો સ્વાધ્યાય છે એ પૂરો થયો.